નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। ડાકોર પાર્કિંગ ટેન્ડરમાં ગેરરીતિની આશંકા, તપાસની માંગ ઉઠી। ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પાર્કિંગ વ્યવસ્થાના ટેન્ડર મુદ્દે ગેરરીતિ આચરવામાં આવી હોવાની માહિતી સામે આવતા ચર્ચાનો માહોલ ગરમાયો છે। સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ પાર્કિંગ કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ રહ્યો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે, જેના કારણે અનેક પ્રશ્નો ઉભા થયા છે। સરકારશ્રીના પ્રવાસન વિભાગના સહયોગથી વેરાઈ માતાના મંદિર પાસે આવેલ જય રણછોડ પાર્કિંગમાં પાર્કિંગ કરવાની મંજૂરી મળેલ હોવાનું જાણવા મળેલ છે, પરંતુ મળેલી માહિતી મુજબ આ કોન્ટ્રાક્ટર રાજકીય વગ ધરાવતો હોવાથી અને જવાબદાર અધિકારીઓ સાથે ભ્રષ્ટાચાર આચરી રહેલ હોવાથી ડાકોર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ એટલે કે વેરાઈ માતાના મંદિરમાં મંદિર સામે આવેલ સરકારી પ્લોટમાં અને સરાવવા માટેની સરકારી રોડ ઉપર પાવતીઓ આપી ગેરકાયદેસર ઉઘરાણી કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે। સ્થાનિક આગેવાનો અને વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે ટેન્ડર પ્રક્રિયામાં નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી અને ચોક્કસ વ્યક્તિઓને લાભ થાય તેવી રીતે નિર્ણય લેવાયો હોઈ શકે છે। આ મુદ્દે જવાબદાર અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલ ઉઠી રહ્યા છે। જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો તે જાહેર નાણાં અને વ્યવસ્થાપન પર ગંભીર અસર કરી શકે છે। શહેરના નાગરિકોએ પાર્કિંગ વ્યવસ્થામાં પહેલેથી જ ચાલી રહેલી અવ્યવસ્થા અને વધતી સમસ્યાઓ વચ્ચે આવા આક્ષેપો વધુ ચિંતાજનક ગણાવ્યા છે। લોકોએ સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરવાની માંગ કરી છે, જેથી સત્ય બહાર આવી શકે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય। આ ટેન્ડર ડાકોર પાલિકાના રાજકીય આગેવાનોએ કાયદાનો ભંગ કરીને મેળવેલ હોવાનું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે। તો કોણ છે આ પાલિકાના રાજકીય ઇસમો કે જેની વિસ્તૃત જણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ। આપનો પરિચય આપશો? હું ડાકોર નગરપાલિકાનો એક્સ કાઉન્સિલર છું। 2003 થી 8 માં હું આરોગ્ય ચેરમેન ડાકોર રહેલો છું અને ડાકોર વિશે એવું કહેવામાં આવે છે કે ડાકોરના યાત્રાળુઓ ખૂબ જ આવે છે, પણ એને એક જ એવું યાત્રાધામ છે કે એનો વિકાસ નથી થયો। આટલા બધા ગુજરાતના યાત્રાધામો હતા, એમાં વિકાસનું થયો એવું લોકોને લાગી રહ્યું છે, પણ ડાકોર એક એવું યાત્રાધામ છે કે એમાં વિકાસ નથી થયો, પણ ડાકોરનો પબ્લિકને જે અહીંયા આવતા જતા હોય એને સંતોષ કે એવું નથી થતું ફરી ડાકોર જવું માટે ડાકોરના ઘણા બધા પ્રશ્નો છે એ સરકારે ઉકેલવા અને પ્રજાએ પણ ઉકેલવા જોઈએ એવું લાગે છે। મુખ્ય પ્રશ્ન શું છે? મુખ્ય પ્રશ્ન અત્યારે પાર્કિંગનો છે। તો અત્યારે પાર્કિંગ ટેન્ડર તો બહાર પાડ્યું સરકારે, કયા ન્યૂઝપેપર પાડ્યું કોઈને ખબર નથી, અને જે ટેન્ડરે બહાર પડી ગયું, ટેન્ડર અપાઈ ગયું, પણ અત્યારે એવું છે કે જે ટેન્ડર બહાર પાડ્યું, ટેન્ડર 15 લાખમાં ગયું છે, પણ જે પાર્ટીને આપવામાં આવ્યું છે એ પાર્ટીએ ટેન્ડર અત્યારે એવું લોકો કહેવામાં આવે છે કે અંદર અપાયું છે, પ્રજાનું એવું છે, માટે ટેન્ડર કોઈ યોગ્ય વ્યક્તિને આપ્યું હોત તો 15 લાખની જગ્યાએ 20 લાખ રૂપિયા હજુ ઉપજત, બરાબર છે, પણ છતાંય મેળાપીપળી કરી અને ટેન્ડરમાં કોઈ સરકાર અથવા ઇન્વોલ્વ થયેલા હોય એવું લાગ્યો છે લોકો। અચ્છા, હવે આ જે વાહન પાર્કિંગ જે છે એ જે જગ્યાએ જે આમના ટેન્ડરમાં દર્શાવી છે એની અન્ય જગ્યાઓ પર મંદિરોમાં અને સરકારી જગ્યાઓમાં જે પાર્કિંગ કરી રહ્યા છે એ બાબતે શું કહેવું છે આપનું? અત્યારે હાલ એવું કેવું છે કે સરકારે ટેન્ડર જે મંજૂર કર્યું છે એ સરકારી જગ્યા જે 100 સર્વે નંબરની જગ્યા છે અને જે પાર્કિંગ બંધાયું છે સરકારી, તેમાં જ પાર્કિંગ કરીને પૈસા લેવાના। એવું નહીં કે બીજી કોઈ જગ્યાએ રોડ ઉપર ઉભા રાખી કે જગ્યાએ ગમે રોડ પરથી પૈસા લઈને પહોંચ આપવાની, એ કોઈ કાયદેસર એવું કોઈ સરકારે લખીને આપેલું છે લોકોને કે કોઈ બીજી કોઈ જગ્યાએથી તમારે પૈસા લેવામાં આવશે નહીં કે તમારી પાસે ગુનો બનશે। સરકારી જગ્યા સિવાય કઈ જગ્યાએ ગાડીનું પાર્કિંગ કરી અને પૈસા લેવામાં આવી રહ્યા છે? સરકારી જગ્યા સિવાય અનેક પાર્કિંગો ડાકોરમાં છે, પણ અત્યારે એ લોકોની હાલત જો કફોડી છે, કારણ કે જે પાર્કિંગો વર્ષોથી લોકો મૂકતા હતા એમને ફરજિયાત ત્યાં નહીં મૂકવાનું અને દરેક એન્ટ્રન્સ ગેટે માણસો ઉભા રાખી પોલીસ પણ બી બળજબરી કરી અને અંદર નહીં જવાનું, આમ જાઓ તેમ જાઓ એમ કરી અને લોકોને જે 5 મિનિટનો રસ્તો હોય દર્શન કરવાનો એ 15 મિનિટ ગોળ ફેરવીને મોકલે છે। કેટલાક દર્શન વગર પણ બી પાછા જાય છે, કારણ કે પાર્કિંગની સમસ્યા એવી છે કે પાર્કિંગ લોકો પૈસા આપવાનું માને, પણ નજીક હોય તો તમે પૈસા 50 રૂપિયા લો છો અને દૂર મોકલો છો એટલે ઘણું બધું લોકોને દુઃખ થાય છે આ બાબતમાં। ગેરરીતિઓ પાર્કિંગમાં કઈ જગ્યાઓમાં આચરાઈ રહી છે? ગેરરીતિ બાબતમાં તો એવું જોવા જઈએ તો આ ટેન્ડર જે બહાર પડ્યું એ કોઈ ન્યૂઝપેપરમાં જોયું નથી। ટેન્ડર જે તે વ્યક્તિઓને અપાયા એ વ્યક્તિ એ જ છે અને એની સામે નગરપાલિકાના બીજા સભ્યો આ ટેન્ડરનું મીન્સ કે ટેન્ડરનું કામ કરતા હોય, જેમ કે દરેક દરવાજે પોતે ઉભા રહે છે કે ભાઈ તમે આમ જાઓ તેમ જાઓ, તો કયા પોતાના લાભ માટે ઉભા રહે છે કે પાર્કિંગના લાભ માટે ઉભા રહે છે એ ખબર પડતી
નથી. આ વેરાઈ માતાના મંદિરમાં અને એની સામેના સરકારી પ્લોટમાં જે પાર્કિંગ થાય છે એ બાબતે શું કહેવું છે આપનું? એ પાર્કિંગ થાય છે ગેરકાયદેસર હોવું જોઈએ. સરકારનું જગ્યાએ કોઈ પાર્કિંગની પૈસા લેવાની મંજૂરી આપી જ નથી. સરકારે પાર્કિંગની બહાર પણ બી ઉભા રાખી, રોડો ઉપર ઉભા રાખી જે પોચ પાડવામાં આવે એ પોચનો જે તે વ્યક્તિ પાડતો હોય, પોચ આપતો હોય એનો ફોટો પાડવો જોઈએ. અને આપણે પ્રાંત અધિકારી સાહેબને કહેવું પડે કે ભાઈ તમારા નિયમ અને તમારા જે તમે લખીને આપ્યું છે એનું ઉલ્લંઘન વર્તન થાય છે, માટે આ અમે કાયદેસરની કાર્યવાહી કરો.